તો અંકલેશ્વર ઓએનજીસી ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। ત્યારે સાયરન વાગતાની સાથે જ મોક ડ્રીલની શરૂઆત કરવામાં આવી। મોક ડ્રીલમાં ફાયર ઇમરજન્સી, જાનહાનિ બચાવ કાર્ય, ઇમરજન્સી તબીબી સેવા અને સારવારનું લાઈવ નિદર્શન કરાયું હતું। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી। ત્યારે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના 18 જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું। ત્યારે ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો પણ જોડાયો હતો। ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ 22/4 જે આપણા દેશના 26 પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે, અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્પેથી ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જઘન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે। એટલે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપવો છે, અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો, સ્થગિત કરી દીધો। અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું, અને વહેલી સવારમાં 1:30 વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંકી ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા, અને 70 ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાત્મો બોલાવેલો છે। આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું। આજરોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે, જેમાં 4 વાગે 2 મિનિટના સાયરન બાદ એક્સરસાઇઝ ચાલુ થશે, જેની થીમ છે એર સ્ટ્રાઇક, એર રેડ। આ એક્સરસાઇઝમાં સરકારશ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે, જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ 7:30 થી 8 વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌને આ ઓપરેશન અભ્યાસમાં ભાગ લેવા માટે વિનંતી છે। હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય થઈ છે ત્યારે ખાસ કરીને જે હાસિલ છે, તત્વો છે, ત્યાં આગળ પોલીસનું બંદોબસ્ત પોલીસનું કે બંદોબસ્ત ગઈકાલની મુખ્યમંત્રી શ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ તથા એસપી સાહેબની સૂચનાઓ મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે।